જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય દ્વારકાધીશ. મિતાબેન રસોઈ કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વ્હાઇટ સોસ પાસ્તા, જે બધાના ફેવરેટ હોય છે. બાળકોને તો ખૂબ જ ભાવે છે અને બનાવવા પણ એકદમ ઇઝી છે. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીં મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, એમાં થોડું સોલ્ટ એડ કરી દીધું છે અને 2 બાઉલ પાસ્તા લીધા છે, મેક્રોની લીધી છે અને તેમાં થોડું ઓઇલ નાખી દેજો એટલે પાસ્તા છે જો તેની, અને આ પ્રોસેસને 10થી 15 મિનિટ જેવું થશે. આપણે પાસ્તાને હવે અલગ કાઢી લઈશું. હવે આપણે બનાવીશું વ્હાઇટ સોસ. તો એના માટે મેં એક કઢાઈ લીધી છે, એમાં થોડું એવું તેલ નાખ્યું છે જેથી બટર છે એ બળી ન જાય. અને અહીં મેં અમૂલના બટર લીધું છે, 2 ક્યુબ લીધા છે. એટલે તમે બેઝિકલી 2 સ્પૂનનો તમારે માપ રાખવાનો છે. હવે અહીં મેં ગાર્લિક અને ઓનિયન્સ ગ્રેટ કરી લીધા છે. એને તમારે 2થી 3 મિનિટ જેટલું સાતળવાનું છે અને પછી એમાં બોઇલ કરેલા કોર્ન એડ કરી દઈશું, જે મેં પહેલેથી જ બોઇલ કરી લીધા હતા. હવે એમાં આપણે થોડું એવું સોલ્ટ નાખી દઈશું અને પછી મેંદાનો લોટ 1 ચમચી જેટલો નાખી દઈશું. હવે એને પ્રોપર રીતે આપણે પાકવા દેવાનું છે, એટલીસ્ટ 4થી 5 મિનિટ જેટલું પાકવા દેવાનું છે. હવે અહીં મેં 2 બાઉલ દૂધના લીધા છે, રો મિલ્ક લીધું છે, કારણ કે મેં 2 બાઉલ જેટલા પાસ્તા લીધા હતા એટલા માટે. હવે એને આપણે સતત એમને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એ આ રીતનો સોસ ન બની જાય ત્યાં સુધી. તો આ પ્રોસેસને અપ્રોક્સ થશે 10થી 15 મિનિટ જેવું. હવે અહીં મેં સોસ બની જાય પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આપણે એડ કરી દઈશું અને અગેન એમને મિક્સઅપ કરી લઈશું. અને હવે પછી એમાં આપણે પાસ્તા બોઇલ કરેલા હતા એ એડ કરી દઈશું. તો છે ને એકદમ ઇઝી અને સરળ મેથડ અને એકદમ જ ઇઝી છે બનાવવા. હવે આપણે એમને તેમાં મિક્સ કરી લઈશું. હવે ઓફકોર્સ ચીઝ તો મેન્ડેટરી જ છે પાસ્તામાં. તો અહીં મેં 2 સ્લાઇસ જેટલી ચીઝ અને બીજું પ્રોસેસ ચીઝ છે ગ્રેટ કરી લીધું છે. અને એમાં અગેન આપણે ચીલી ફ્લેક્સ અને રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દીધા છે. તો ડન, ઓલમોસ્ટ રેડી છે આપણા પાસ્તા. અને આ કુકિંગ ટાઈમ તમને એટલીસ્ટ 25 મિનિટ્સ જેવું થશે. તો ડન, એન્જોય. એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.